મિત્રો ચોમાસું પવનનું સેટ થઈ રહ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે અને ઘણા વિસ્તારો એવા છે જ્યાં વરસાદના છાંટા પણ નથી પડ્યા। ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં ફૂંકાશે વધુ પવન સાથે આંધી સાથે વરસાદ, તેને લગતી વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો। મિત્રો 18 જૂન અને તાજા હવામાન સમાચાર જોઈએ સવારના તો વિડીયો પૂરો જોવા વિનંતીને। આ ઉપરાંત વાત કરવામાં આવશે કે કયા વિસ્તારમાં મુસળધાર વરસાદ પડશે। મિત્રો 18 તારીખના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી અને વાપી તેમજ સાથે વડોદરા વિસ્તારમાં, આ ઉપરાંત અમદાવાદથી દક્ષિણના વિસ્તારમાં, ધોળકામાં, ત્યારબાદ વાત કરીએ તો બોટાદ વિસ્તારોમાં, આ ઉપરાંત ભાવનગરના વિસ્તારોમાં જોવા મળશે વરસાદ, તેમજ બાબરા, જસદણ તેમજ અમરેલી વિસ્તારમાં, આ ઉપરાંત ગઢડા વિસ્તારમાં, સિહોર વિસ્તારમાં, ભાવનગરથી ઉત્તરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું આગળના વિસ્તારની તો ખાસ કરીને ગોંડલ તેમજ રાજકોટ વિસ્તારમાં, ઉપરાંત કાલાવડમાં તેમજ જસદણમાં, ગોંડલમાં, જેતપુરમાં, ઉપલેટા, કંડોળા, ધોરાજી વિસ્તારમાં વરસાદી માહોલ છે એ જોવા મળશે અને સાથે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોરબીના વિસ્તારોમાં, સાથે ધ્રોલ તેમજ ટંકારા, વાંકાનેર, થાન, ચોટીલા વિસ્તારમાં અને સુરેન્દ્રનગરથી પશ્ચિમના વિસ્તારોમાં છે વરસાદી માહોલ છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે। સાથે જૂનાગઢ તેમજ કેશોદ, આ ઉપરાંત વિસાવદર, ધારી તેમજ કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશ્યામ। ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રની તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હળવા ભારે ઝાપટા જોવા મળશે, જેમાં દ્વારકા, ભાટિયા, ઉપરાંત ખંભાળિયા વિસ્તારમાં તેમજ ભોગાત, લાંબા, ભાણવડ। ત્યારબાદ વાત કરીએ કચ્છના પશ્ચિમ વિસ્તારમાં તો નલિયા તેમજ મોરબી, આ ઉપરાંત માંડવી, ગાંધીધામ, નવલખી તેમજ રાપર વિસ્તાર, હળવદમાં તેમજ કુડામાં છે એ વરસાદી માહોલ જોવા મળશે અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ 18 તારીખના રોજ મિત્રો વરસાદી માહોલ જોવા મળશે। ત્યારબાદ મિત્રો 19 તારીખની વાત કરીએ તો 19 તારીખના રોજ વરસાદનું થોડું જોર ઘટશે, જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો અમરેલી વિસ્તારમાં, આ ઉપરાંત મહુવા વિસ્તારમાં, પાલીતાણામાં તેમજ ભાવનગરમાં, આ ઉપરાંત વાત કરીએ તળાજા, મહુવા, જેસર વિસ્તાર, રાજુલા, તુલસીશ્યામ, ગીર વિસ્તારમાં, ધારી વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં। આ ઉપરાંત વાત કરીએ તો ધોળકા, ધંધુકા અને સાણંદ વિસ્તારમાં તેમજ વડોદરા તેમજ નડિયાદ, ખેડા, આ ઉપરાંત ભરૂચ વિસ્તારમાં, સુરતમાં, વ્યારામાં તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। મિત્રો તારીખ 20થી કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત છે અમે આગળના વિડીયોમાં કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો હવામાનની પરની માહિતી આપતા રહેશું। વિડીયો જોવા બદલ આભાર।